વડોદરાના યાકુતપુરા દાઉદ શહીદ ચોકમાં એક મકાનમાં દારૂની મહેફિલ માણતા સગીર યુવક યુવતી સહિત 8 નશેબાજોને રેડ કરી પોલીસે ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે યાકુતપુરા દાઉદ શહીદ ચોક પાસે એક મકાનમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે, જેથી સ્થળ પર જઈને રેડ કરતા મકાનમાં દારૂની મહેફિલ માણતા સગીર યુવક એક યુવતી સહિત 8 ઝડપાઈ ગયા હતા। પોલીસે તેઓની પાસેથી દારૂની એક બોટલ, 8 મોબાઈલ ફોન, બાઇક અને રોકડા મળી કુલ રૂપિયા 2,16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ફરદીન અફઝલ અહેમદ અંસારી રહે જકાતનાકા, એકતાનગર, ફતેહગંજ, વિપુલ દીપકભાઈ રાઠવા, વિશાલ નરવસની પરમાર બંને રહે પ્રજાપતિનગર સોસાયટી, સમા સાવલી ન્યૂ રોડ, રાહુલ વજુભાઈ લકુમ રહે અભયનગર કેનાલ પાછળ, અભિલાષા 4 રસ્તા પાસે, સમા સલામત કિરામતભાઈ મંડળ રહે દાઉદ શહીદ ચોક યાકુતપુરા, સન્ની હરીશચંદ્ર યાદવ રહે અભિલાષા સોસાયટી, સમા નૂર સલીમ શેખ રહે મહેશ કોમ્પ્લેક્સ, સમા તથા 17 વર્ષના કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યાકુતપુરા વિસ્તારમાં એક ઘરના મકાન ભાડાના મકાનમાં બંગાળી ફેમિલી રહેતી હતી અને એ બંગાળી ફેમિલી બહારથી માણસો બોલાવીને દારૂ પીતી હતી અને અહીંયા એવું જ દિશા મળ્યું છે કે વેશ્યાગૃહનું કામ થતું હતું। એ વિસ્તારના માણસોએ પકડ્યું છે અને પોલીસને સોંપી દીધી। પોલીસે એને પોલીસ સ્ટેશન લઈ ગઈ।